અરે આમ તો જો આમ કોઈના ઘરમાં જોડા પડ્યા હોય કોઈને ખબર નથી પડતી કે અમારે છે ને અમારા જોડા તો હરખી રીતે ઉતારાય જેમ ને તેમ મૂકી દે રસ્તા વચ્ચે કોક આવે તો પછી ઘરની વહુના નામ આવે કે બાયડીયું કામ નહીં કરતી હોય આમાં કેટલું કામ કરું એક સીધું કરી ત્યાં ત્રણ ઊંધા કરી નાખ્યા હોય આમાં આખો દી વયો જાય ચંપલ હરખા કરી વારી ચોરી કપડા ઊંધા ને ચત્તા ગમે આ નાખ્યા હોય એટલો કંટાળો આવ્યો છે ને શું છે આવી રીતના તમે તમારા ભાઈઓને કંઈક તો કહેતા જાવ કાઈ નથી કહેતા કોઈ તમે કયો કઈ એને હે તમે કઈ નથી કહેતા અમે બધુંય કહી સાંભળે હે કોઈ દી મારું હું તાર તું જો રાયડું નાખમાં મને નથી ગમતું પણ નથી ગમતું પણ આવી રીતે મારાથી પછી કેટલુંક મારે કરવાનું એ હું કહી દઉં છું એ ભાઈ ઝીણકા અહીંયા આ શું કે તાર બાપી કે આ છેલ્લા 2 મહિનાથી તમારા એટલા ખેલ વધી ગયા તારા અને મોટાના કે વાત પૂછોમાં સાચી વાત છે શું ખેલ હોય ભાભી આવી રીતના બૂટ કોણે ઉતાર્યા હતા તો ઘરાકા લોકો બહાર ઉતારી તો આમાં છૂટા છૂટા મૂકવાના હોય હમું બોલવાનું નથી હો એટલે જ તમારો બાપ બોલવાનો કોઈ ધડો ન કર્યો આ 15માં ગાડીમાં બેહીને આવતી રહી ન આવતી રહી ઘરાકા ઉતારી ભાઈ બહાર ઉતારી પણ વ્યવસ્થિત મુકાય વાં ઘોડો છે બૂટનો તેમાં ન મુકાય કે ન મુકાય ફટાફટ પેલા ભૂખ લાગી ગઈ એટલે વયો ગયો હું અને તાર ભાભી કે કાંઈ ઘરમાં ધ્યાન ન દેતા નથી કામ કરતા ખાઈને એ પતકારીઓ કરવાની આવું હાલે બધી ના કામે જાવું ને એવું હાલે છે હું જો સોખા શબ્દમાં કહી દઉં છું કામવાળી નથી તમને રાંધીને ખવડાવે છે ત્રણ ટાણા તમારા લુગડા ધોઈ દે છે એ બધું માપે માપે હાલશે હવે ખોટું તમે દબાણ ન કરતા નકર પછી એમ નોખા થઈ જાય અને ઓલો ક્યાં મર્યો એ આંધળો મોટા ભાઈ આયા બોલે તને એ મોટો છે એના હું તું ન બોલતી હું સમજાઈ દઈશ મારી રીતે મોટી તારા આબરૂ જા બોલમાં મારા આમ છે ઉમર આવું છું શું છે યાર અત્યારના પોરમાં જો ધાયણાથી રહ્યો ને હા તો જિંદગી જીવવાની મજા આવશે ભલે મારા કરતા મોટો રહ્યો પણ દાણતનો ખોટો મૂવો હો તું નાનો છો પણ મોટા ભાઈને કોઈ દી પરવા કરી દે પરવા કર્યા જેવી છે પરવા કર્યા જેવી આ મોટો આ એમ કુંવરો હા અને તું આલો મેળ કરીને આવતો રહ્યો ઈ બધા હવ ના ભાઈ ના પણ તને વિચાર નો એક મોટો બેઠો ને મારાથી ન કરાય પણ શું કામ વિચાર કરવો જોઈએ તારા લખણ જવરા હતા આના કરતા હે ને મોટા ભાઈને પેલા પૈણી જવાનું દેવાની જરૂર હતી એ નો પૈણે લખડવરા હતા તાર કાય માઈ બાટલી ખોલીને બેહવું નો કામ કરવું અને મારી યાર એમનું નથી મેં કોઈ દી સોણે તો આ લેટેસ્ટ ટ્રેન્ડ છે સ્ટાઇલ છે સાંજના ડ્રિંક એન્જોય કરો હે આયા પેલા એક વાર અને ક્યાં જવું તૈયાર થઈને અરે યાર હું ગમે ત્યાં જાઉં એ હવે ગમે ત્યાં જાય તને કોઈ ડોહી નહીં દે એમ હા આમ જો તારા વાળ જો કેટલા ઓલા થઈ ગયા ભાઈ મને દે હે મને દે તને દે પણ આને રવડે નો સરતા બાજુ આવતો રે અને ઘરમાં થોડુંક ધ્યાન દ્યો હાથો જ કામ કરે પૂરું ધ્યાન છે હું ધ્યાન નથી આ બધું આ જો ને તારા ખાવા જે આવે ને ઓલ રહેશે એ બધું મારે કરવાનું તો કેને કરવાનું હોય તારા મોટો કે નાનો એટલે તમારા બધાય કરવાનું વાહ અરે વાહ ઘરવાળી એવું કામ નહીં છે સાવ કર એટલે આનો મતલબ એવો થઈ હે કે તમે બાયડી પૈણીને લઈ આવ્યા એટલે તમે કામવાળી તરીકે લઈ આવ્યા હો અમારે ત્યારે કે નહીં તમે દરેક સ્ત્રીની ફરજમાં આવે છે ઘરના કામ કરવાના આવે ખોટી વાત તો કઈ વસ્તુ ઉડાડવાની ન હોય કામ કરી કઈ ના નથી બાય હું સાહેબ જરાક વાહે ટી-શર્ટ આમ કર પગથિયા જેવું છે આય એનો હું ન બોલતી અને બા ક્યાં છે જા કા જાવ ને જા આમ રાખને જરાક આમ લાંબુ ટી-શર્ટ લેજે અને મારે માથા ગુણ ન કરતો ભાઈ નથી અમારે બાને કરવાનું છે કરતો નથી ને નો કરો ને ઉભા રહ્યો મોટા ભાઈ ગુલામ થઈને બેઠો છો બાને મેં હવારે બારે કેટલી હું બાઈજી મેં કીધું તમે જાઓ વાડીએથી મેથીની લઈ આવો તો મને કેટલું સંભળાવીને ગઈ તમને ખબર છે કે અમે કઈ તારા બાપના નોકર નથી મારા બાપ સાચી વાત છે તો જા તમે ના એટલું ના ન ના કરો તમારે તમારી ફરજ તો તમારે જ કરવાનું છે બસ અહીંયા જો આવું નહીં હાલે હો મારી વાત સાંભળ એ બધાયનું તું ગણકારમાં એને એક જો બા કેવું મોઢું રાખીને આવે જો બધુંય લઈ આવ્યા મેથી ની પણ એનું મોઢું જો આવું મોઢું રાખે કોઈ પછી હું કઈ બધું મારે જ કરવાનું હોય અરે બાપા તારે નથી કરવું મારી વાત સાંભળ આ બધી બરતરા છે ની બોલે હે હું પૈણી ગયો તારી એને અને મોટો રહી તો ગયો એને પૈણાવી દે ને આને હે ને વાંકે આપણે બીજેથી લઈ આવી પૈસા ભરીને એટલે આનામાંથી છૂટી એ બીજેથી મોટા ભાઈ નક્કી કરી હોય ને ઠેકાણે
તો હવનમાં ગયા તી પછી આવ્યો જ નથી એવું કઈ ગયા આવ્યા તો હવે ન લઈ આવી હો મેથી તો પછી લીમડો લઈ આવી તો હારું લઈ આવ્યા અને હું ઊભો હોય તા લગન હારા શબ્દ બોલો હું ક્યાંક આડાવડો જાઉં એટલે આ શું કહે તમારા બાપની નોકરાણી છે તમારા બાપની અમે કીધું એમને ઓલો ઝીણકોય મન પડે એમ ઘરમાં વર્તન કરે મોટો ભાઈ ધમો ઈ ઘરમાં મન પડે એમ વર્તન કરે એટલે તમે શું આને નોકરાણી તરીકે રાખો છો હું તમને બા સીધી રીતે કહી દઉં છું મારી બાયડી છે વ્યવસ્થિત રાખો મોટો નથી પડ્યો એને લખડે નથી પડ્યો આ મારું થઈ ગયું કારો કોઈ ના પાડી એમને બોલી લીધું હા બોલી લીધું હા હે હા હવે બોલો હા બોલો હે તો આને અમે ક્યારે નોકરાણી કીધી ઈ બોલ તમારો ઝીણકો મન પડે એમ સંપલા ઉલાન નાખે ખાઈને સીધો ભાગે હું એમ કહું છું કે તમે ખાઈ લીધું તો એ થારી ઉપાડીને છોકરી મૂક તો તમારા ભગવાન ભેંગા અમારો જીણકો તારે કાઈ લેવા દે છે ભાઈ પણ ભાઈની રીતે રહેતા આવડાય ઓળોય મોટો છે તો બધું સમજાય હળો રીતે આમ જો રોમા સાંડે જા રોવાય આમ જો આ નથી સાંભળવું મોઢું પડી ગયું બિચારીનું તો મારો એટલો પણ ઈ ઘરમાં પૈણીને આવી છે હવે ઓલો મોટો નો પૈણો તો એમાં મારો હું વાકી ગયો અને નાનો છે તો એને હું નાખી દેવા મારા છોકરાને મારે રૂમમાં બેહવાની જગ્યા નથી મોટા ભાઈ કોઈ મહેમાન બેઠા અંદર કપડા કેમ ઉલાઈ રહે સેટી ઉપર કપડા ઊંધા ને જત્તા ઉલાઈ રહે કોઈ બાયડી થઈને આવે ને ઈ આવા કામ ન કરે જરાક તો વ્યવસ્થિત રહેવું જોઈએ ને આવું હાલ બાજુ વિચાર કરો તમે હે તો હવે હું કરું કાઢી મૂકું બેયને ઈ કે આ કાઢી મૂકો કે અમે બે મારા નોખા થઈ જાય લખતો હાતું બસ મને ખબર જ હતી થઈ ગયો રે બાયડીનો એના ખોળે બેસી ગયો ને મને ખબર જ હતી અત્યારે જમાનો જ આવો હાલે છે ભાઈ બાયડી આવે ને એટલે પછી માય એક બાજુ બાપે એક બાજુ ને ભાઈઓને તો હાવ અત્યારે બાયડીઓના વાંક જ બધાયને દેખાય છે પોતપોતાના દેખાતા જ નથી બોલમાં એમ કહું છું બોલમાં હું મારી રીતે પતાવી દઉં કે આપણે બાયડીને ઘરની લક્ષ્મી બનાવીને લઈ આવ્યા હોય લક્ષ્મીમાંથી આ લોકો ક્યારે કામવાળી સમજી જાય છે ને ઈ નક્કી નથી રહેતું હા ભાઈ હાથ તને અડાડો, અમે કઈ મારી નથી હાથ નહીં દેડો ના આમ નહીં બોલો અડાડવાનો તો મને નથી ગમતું તમારા હાથ જેવા છે ગાંઠને લીહોટિયા થઈ ગયા છે એના શરીર આમ જોઈ. બહુ ભાઈ આ તો ઈ તો ઉંમર થાય તો હાથ થાય એવા પણ તમારો ડોહો વેસી છોપરાય નથી જો પાડું વેસલીન તમે છો ને ઈ મારે વેસલીન થી બરાબર છે સમજ્યા આમ જો બાયડીને હાથથી અડાડવા દે તો લે પણ તમારા હાથ જ ખરખરિયા છે હવે હું હે ને મોટા ભાઈને એકેય કપડા ઉપાડવાની નથી ભલે રૂમ એમને ભર્યો નો ઉપાડતી ભર્યું જોઈ આવો શાંતિ રાખો હાલો તમે જોવો બધું તમને ખબર પડે ઓ હોય આમ જોઈ લ્યો તમે રોજ આ હાલત બઈ હે હું આજે જ બોઈલી રોજ આની આજ હાલત હોય છે આમાં કોઈ ફેરફાર હોતો નથી આ કઈ આવું કરવાનું હોય આમ તો જો અત્યારે રવિવારે એવું લાગે છે એમ નહીં આ માથામાં તેલ નાખવાની બોટલ અને કેમ રાખી પાવડર રબર આમ કઈ ફેંકીને જવાનું હોય તમે જે જગ્યાએથી વસ્તુ લ્યો એ જગ્યાએ તમારે રાખવી પડે ને આ ભીનો ટુવાલ તમે આમ જો આ ભીનો ટુવાલ ઉપર તમે પગ દે ને આખા ઘરમાં પાછા પગલા થાય મારી વાત સાંભળ ખોટો જીવ બાઈડમાં હવે આનો એક જ રસ્તો થાય શું આ બેને સુધારવા હોય ને હં. તો તું હે ને બેકડા તાર માન ઘર વહી ગયા હમણાં બપોર થાય ને એટલે આફુલના બેવડા વહી ગયા બાને કઈ તેવડ છે નહીં હું તને કહું એમ કહી હાય પણ હવે આ બધુંય કોણ કરશે આમ આયા બૂટ ઉતારવાના હોય મોજા આમના મેલા બૂટમાં કરી રાખ્યા છે આ ફોર વ્હીલ ની સીટું અહીંયા રાખી દીધી આ કઈ ઢોરનું ઘર નથી આ કાંઈ વાંધો નહીં હું કહીશ બાને તમે શું કહેવો એને મેં તને કીધું એમ કર ને. બસ સુટકેસમાંથી કાગળિયા કાઢીને આવી રીતના નો હોય હાવ હું કહી અને દઈશ કાને કે ઘરઘાવો ને એટલે એની બાયડીને ખબર પડે એને ઘરગાવો ને, હવે લાકડા કાપીને એને હરગાવવો છે ઘરગાવો નથી હજી અહીંયા આવો તમને બતાવવાનું છે આમ જો આ લોકો સંગીત ખુરશી રમે સંગીત ખુરશી રમવા જેવડા છે હાંઢડા જેવડા છે એને ઝીણકાની વેલા મોડો ક્યાંક મારે કંઈક નેઠો તો કરવો જ પડશે એના જેવી બાઠડી ગોતી લ્યો ને એટલે એને પૈણાવી દઈ કાંઈ વાંધો નહીં ભાઈ હવે જવા દે. મેં તને કીધું ને એમ કરી નાખે એટલે પાય થઈને થઈ જાય ટૂંક દેવા હું જાઉં મારા બાના ઘરે આ બધાય હે ને આમ સીધી લાકડી જેવા થઈ જાય ને ત્યારે જ હું આવીશ મારી વાત સાંભળ હા અને કાંઈ હે ને આપણે અલગ રહેવા વઈએ આ ભલે એને ઉકેળો કરી નાખે ને ઘરને ઉકેળો તોય મને વાંધો નથી અરે અલગ રહેવા જાય તેને જોતો ઉજળી જાય સીધા મકાનના ધણી થઈ જાય મેં કેવડી મહેનત કરી ભાઈ આદિ લગન કાંઈ તો કાંઈ પણ મકાન ન્યા તમારી બાને ન્યા તમારે ક્યાં સારું થવાની જરૂર હે માજીને કહી દે ભાઈ મકાન મારા નામનું કરી દ્યો નથી કરતા
તું અત્યારે બાને કહીને જાજે કે મારે નથી રહેવું ભગડીને ઘરમાં જા. હા હા હો? હા પછી આમ જો હું તેડ આવી તને કહું પાછી હું તેડવા આવું તો માની જાજે કે ખાવાનું અને બીજું હો? હા જા. આમ જોવો ને પણ આમ જોવો જો હજી જોઈ લે આમ ક્યાં ને ઝીણકા છો હું છે પણ હું હે વારી ના થાતા પણ આવો કચરો એક જબલામાં નો ભેગો કરે એમ ખબર જ છે કામ વારી હમણાં વારવા માંડશે પણ અમને વાળવાનું છે જ નહીં તારે આપણે જમી લેશું પછી કોણ ઉભા રહ્યો? ખાવાનો મારી દેવાનો કોણ વારશે આજ વાળે ને બીજું કોણ વાળે હે તમારે ક્યાં ભગવાને ભાંગા હે પંજો નથી હારો નથી પકડો તો પંજામાં આને પૈણીને લાવ્યા ને ઈ પેલા મે જોતરા તાયના જ છે ઘરમાં આ તમને તણેને મોટા કર્યા મને તકલીફ નહીં પડી હોય હું હેરાન નહીં થયો જો બા જે હોય મારે તમારા દીકરા હારે રહેવું જ નથી અને મારે તમારા ઘરમાં જ નથી રહેવું તમારું ઘરે તમને મુબારક અને તમારો દીકરોય તમને મુબારક હવે તમે જાણો ને તમારા દીકરા જાણે તમારું ઘરનું જે થાય ઉકેડો કરી નાખજો ઉકેડો એકી સુડી પણ સાંભળ તો ખરી એકી સુડી બસ ને હે બસ ને મારે ગધું ગયું ને ગોફેણી ગઈ ને તો મારે એકનો વાંક છે આમાં હવે ઓલા બે મરે ને હા એટલે તમે હાસો છો ને તમારી રીતે કરો બીજું શું હવે ઓલી વઈ ગઈ હવે મારું તમે કરજો આ રાંધવાનું આ તે બીજું શું. મારાથી નહીં થાય હો ના 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 ઠીપરો ના કાઢો સંદન કોણ કોઈ બહાર ઈ ગમે આ વાંધો ને આવા દો ને તમે મોટા ને બે ને આવા દે ભાઈ હું છે જે ખાઈ જોઈ લેવું કીધું હું હવે અરે રે હા વહુ ક્યાં વઈ ગઈ મારાથી એક તો થાય નહીં ને. હવે એવા પિલુડે નથી પાડવા કરવા મને ખબર પડે કેટલી વી હો થાય હો કરું છું શાંતિ રાખ હા હું છે ચલો વાત કરે તું એટલો બધો શું બારે દવડાવે છે હે હા શું બહાર હું ચાવા છે વાત કરે તું આ જોઈ લીધું તમે જરા જોયું તમે બૂટ ક્યાં કાઢ્યા એટલે ક્યાં ગઈ તારી ઘરવાળી કાંઈ નું કાંઈ તમે જલ્દી કે ફટાફટ થાળી પીરસે ભૂખ લાગી છે અમને બેયને એ કાંઈ તારી નોકરાણી નથી હો લાવો તો મૂકી દો ના 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 મૂકી દો આમ ના મોટા ભાઈ રે હાથ પર આમરે બા માજા જતો આ છે હાથ આમરે તો તારા મોટા ભાઈ અમે તો હાથ ઉપર બેહો છે મોટા ભાઈ હાથ ઉપર મોટા ભાઈ હાથ ઉપર બોલા તારે ગામે જલ્દી આ ફટાફટ જમવાનું દઈ દે આ રૂમ સાફ કર્યો મારે આરામ કરવાનો છે સાંભળો તો. અહીંયા અંપટમાં આવે એટલે કહું અરે જોરો કા ગુલામ સાંભળ બોલો આમ દોડો રાખજો અલ્યા સાંભળો કે મારું કાંઈ હા કયો તમે કયો બોલ કરે જ રાખો સાલે સાંભળ દે આ બોલો તારો બાપ ઉપર વઈ ગયો ને એને કે બે કામવાળી મોકલે એટલે રાંધવાનુંય થઈ જાય તમારું બધું કામે થઈ જાય અને ઘરે હરખું સાફસૂફ થઈ જાય આ મોટા ઉપાડી થેડી આવ્યો છે શું છે પૂજા કરવા માટે લેવા જો હા એ ભાઈ કે તારી ડોહી તારી હગલી વઈ ગઈ મૂકીને તમને 10 વખત તમારા લોકોનું નાક કાપ્યું તું કે તમે આદત તમારી સુધારો આ જ્યાં ત્યાં બધી ગાભા નાખો કપડા નાખો જ્યાં ત્યાં બૂટ ઉલાળો જ્યાં ત્યાં કચરા ઉલાળો ઓલી વઈ ગઈ થાકીને કંટાળીને અને તમે ઈ જ છો હવે હારું હારું બોલો માં અને તું સંગીત હાથ ઉપર તો હા, સંગીત ખુરશી રમે આખા પોસરી રમે નાનો છે રમશે તો કે રમવા જવું મહણમાં ચૂપ બસ જાણ દો પાવરનો પાર નથી ભાઈ આપણે એક તો બાયડી વગરના માણા અને આપણા ભાઈની બાયડી ઉપર પાવર નો કરાય હો સમજો અને તોય પાછો અત્યારે ગુસ્સે થઈને બોલે છે ના ના હવે કરો તમે બધા હાથે કામ જો તારે વાસણ ઉટકવાના તારે વાળી નાખવાનું અને હું રાંધીશ અને હું ખાઈશ ના આડી લગન એ ના તારે કચરા પોતા કરવાના કામ આડી લગન માર બાયડી કરતી તમે તઈને પટકાર્યું કરી એ પોરા પકડીને ખાતા તો હવે ઈ વઈ ગઈ તો હવે તમે રાંધો એટલે હું ખાઈશ અને હું હવે ખેલ કરીશ સાંભા બધું મૂકીને વઈ જાય તો હવે તમે ધો અને મને શાંતિ રાખો આપણે છે ને બધા એને સમજાવી ને અહીં લેતા આવી મારે નથી લઈ આવી ભલે વઈ ગઈ ના પણ જો તમે તમારી આદત સુધારો તો હું એને અહીં લઈ આવું તમે તમારી આદત સુધારશો હું પણ મારે હું આદત તમારે છે? ઉપર ઉભા પાંદડા પૈસા હા પણ ઈ સુધરી જાય પેલા ઓલીને લાવવા તો દે તું શાંતિ તો રાખ આને કામ કરવા દો તમારું બધું જો હકલ લ્યો જાઓ શું કરશો તમે તમારું કામ તારું કામ આજથી તારે કરવાનું એમ હા જીણકા તો જ રહેવાનું નહીં તો વયા જવાનું અહીંથી હું કરી આપણે આપણું કામ હાથે કરવાનું બધું કામ કરવાનું તારે તારું કામ હાથે કરવાનું નહીં તો હાલતી ના થઈ જવાનું એ ના બા નહીં તો તારે તારું કામ હાથે કરવાનું નહીં તો તારે હાલતી
અહીંથી કરો ને કે તમારે વેટી ઘટેડી વી ગાવ. તું મને કોણ કેવા વાળો? હા તમારો દીકરો આ ઘર જ તારો બાપ મારા નામે રાખી ગયો છે, તને ખબર છે ને? હે એટલે જરાય વાયલાઈ કરવાની જરૂર નથી. હું મારું કામ મારા હાથે કરું છું ને કરી લઈશ. છે. હવે તમારે સુધરવું હોય તો જાઓ મારા હારાની ઘરે લેવા. હા, તેડી, તેડી. હાલો તેડી આવીએ અને પગે લાગીએ. તમારે જવું ન્યા. તમારે નથી આવું મને ખબર છે ન્યા હું કામ આવો છો ઈ. હું જાઉં છું અને આવે એટલે પ્રેમથી માફી માંગી લેજો નકર હો બાને ઘરમાં લઈ જાઓ. અને મને બુટમાં તો આઈડિયા આગળ થોડી માફી માંગો ભાભી આગળ. અરે પણ નેતાજી કોઈ પાટલા હોય, કોઈ મોટી બેન નથી કોઈ એની? એને ઘરે પહોંચીને માર નાખવી પણ તને નથી દેવી. લે આ ઘરના જ ઘાતકી બા. પણ ઘરના ઘાત કેવું હોય ને આપણે ખબર છે. આપણા લખણ એવા છે એટલે પછી આ ઓળખી સુધરી ગયો હવે ભાઈ. ઘરના હોય ઈ જ ઓળખે, બહાર હા, ના હું ઓળખે નહીં. તેડતો આવું, હો. આ તેડતો આવ, જા બેટા માફી માંગી લેજે મારા વતી હો. સુધરો તમે લોકો. જો હવે સુધરશો નહીં ને તો ઓલી પહેલી વાર ગઈ છે, હવે બીજી વાર જાય ને તો હાવ નહીં આવે. એટલે સુધરી જાવ ને પોતાની જવાબદારી પોતે સમજો. નાના નથી હવે. એ બા હવે છે ને આજે અમને સમજાઈ ગયું બધું હવે કે ઘરમાં છે ને સંયુક્ત કુટુંબ હોય ને દરેકે પોતાના પર્સનલ કામ પોતે જ કરવાના હોય. હા, બરાબર? હા. હવે અમે એમ જ કરશે બરાબર? હા. પણ આપણે કાંઈક જોજો મારું હો કાંઈ કાંઈ કામ. જા, જોશું. પેલા ભાઈ ઊભી રાખો તો. મેં મારી મમ્મીને ઘરે જ તમને કઈ પ્રશ્ન ન કર્યા, ખાલી મેં એમ જ કીધું વસ્તુ લેવા આવી ને એટલે આવી. હવે તમે આ લોકો હારે શું ચોખવટ કરી? બધી શું? કે હવે એને હેરાન નહીં કરાય હા. એ વહી ગઈ. હમ. હવે તમારું કામ તમે અહીંથી કરો, મારું કામ હું અહીંથી કરું. બાને આંખો ઉગડી ગઈ, મોટાની આંખો ઉગડી ગઈ, ઝીણકાને બંધ થઈ ગયા. હમ. અરે વાત પૂછમાં એટલા મેં ઘસકાવ્યા છે બાને ને બધાયને. તું ગયા પછી એ મારો પ્લાન સક્સેસ જ હતો. હવે તારે ત્યાં તું ખાલી એકવાર ઘરે આવ, તું જો ગા જેવા થઈ ગયા છે હાલો તો હમણાં ખબર. બેન. અને તું થોડુંક દાબ રાખજે જ હવે. પણ હું તો દાબ રાખવાની છું ને. હવે ઘરમાં રહેવું ને તો વટથી રહેવું, બાકી ઈ ઘરમાં નથી રહેવું. આબો હા. હાલો. એ બા આ ભગાડી તો ગયો ત્યાં ને રહ્યો. અને હું કહું છું બા આ હો પાછી આવશે કે નહીં? આવશે આવશે. તો તો હારું. દીકરો કોનો લેવા ગયો છે? મારો. પછી તો એ આવે જ ને લઈને. હે પણ જો એક વાતની ગાંઠ વાળજો આજે કે હવે જો વહુ ઘરમાં આવે ને એટલે તમારે તમારે અને મારે આપણે ત્રણેય સુધરી જવાનું છે. નહીં તો જો હવે ઓલી ગઈ ને તો હવે એકલી નહીં જાય, છોકરાને લઈને જાહે. પછી ટોકરો વગાડજો ઘરમાં બેઠા બેઠા. અરે બા અમે છે ને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, બસ થઈ સમજાઈ ગયું બધું. બસ હજી સરસાયું ચાલે અમારા બે મારાની. ના ના અમે તમારી રાહ જોતા હતા. રાહ જોતા. સારું કર્યું તમે આવી ગયા હો. સારું છે બેટા, તું આવી ને બહુ સારું છે મારા દીકરા. હવે સુધરી ગયા છે અમે બધાય. અમે આમ જો નક્કી કર્યું છે કૃષ્ણ બહુ હા. કે અમે અમારા પોતાના કામકાજ છે ને એ બધાય અમે અમારી જાતે કરી લેશું. હા બસ તો મને વાંધો નથી. હું ઘરમાં વહુ થઈને આવું છું, મારી ફરજ હશે એટલું બધુંય કામ કરવા તૈયાર છું. ના નથી, પણ તમે કપડાં ઉલારી દ્યો ને તમે તેલની બોટલ ઉલારી દ્યો ને સંગીત ખુરશીઓ રમીને ખુરશીઓ આમ તેમ મૂકી દ્યો ને એમ નો હાલે. એટલે મારો કહેવાનો મતલબ ઈ જ થાય છે કે જેનાથી પોતપોતાનાથી હવે હવનું જેટલું કામ થાય એટલું કરવું. કોઈ એક વ્યક્તિ ઉપર જો આટલો ભાર આવે એટલે ગમે એ વ્યક્તિનો મગજ ફરે અને આપણા ભાઈનું ઘર ભાંગે. સાચી વાત છે. એના કરતા હવે હવનું થાય એટલું કામ કરવાનું. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસુરફે કિસુડી અને કોમેડી અને થોડોક સમજવા લાયક કોન્સેપ્ટ મસ્ત મજાનો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું ભાવેશ ભગડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ જરૂર કરો.